મચ્છરજન્ય રોગો માથું ઉચકે તે પહેલા જ વડોદરા જિલ્લાના મેલેરિયા શાખાના અધિકારી અને ડભોઈ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તકેદારીના ભાગરૂપે ડભોઈના અલગ અલગ વિસ્તારોમાં મચ્છરોના ત્રાસથી બચવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લા મેલેરિયા શાખાના અધિકારી ડોક્ટર રાહુલ સિંઘ અને ડભોઈ પાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીના આદેશ અનુસાર વાહકજન્ય અને પાણીજન્ય મચ્છરો દ્વારા કોઈપણ રોગ માથું ન ઉચકે તે તકેદારીના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ રાજેશભાઈ કટારિયા, કર્મચારી આઈસી ઇન્ચાર્જ પ્રહલાદ બી પટેલ, ફિલ્ડ વર્ક PR પટેલ, અશોક પ્રજાપતિ તેમજ પરેશભાઈ એમ દ્વારા ડભોઈના નગર વિસ્તાર જેવા કે નાંદોદી, ભાગોળ, શાંતિનગર, મહુડી, ભાગોળ, નવીન નગરી, ગાંધી આશ્રમ વગેરે જુદા જુદા વિસ્તારમાં તળાવમાંથી જંગલી વેલ કાઢવી, લાડવા જંતુનાશક દવાઓનો છંટકાવ, દવા નાખવી, મચ્છરજન્ય ફોગિંગ મશીનથી દવા છાંટવી તેમજ જુદા જુદા વિસ્તારમાં 300 ઉપરાંત લોહીના સેમ્પલ લેવાની કામગીરી તેમજ મચ્છર કલેક્શન કરી કઈ જાતના છે અને તેમાંથી કયા કયા રોગો થઈ શકે છે તેનું નિરીક્ષણ કરવું જેવી કામગીરી પૂરજોશમાં કરાઈ રહી છે। ડીએમઓ સાહેબ રાહુલજીના આદેશ મુજબ તથા ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ જય કિશન તડવી સાહેબના આદેશ અનુસાર મેલેરિયા શાખાના ટીમો દ્વારા દરેક વિસ્તારોમાં એન્ટી લાર્વા ફીવર સર્વે, વેલા કાઢવાની કામગીરી હાલમાં ચાલુ છે તથા ફોગિંગની પણ કામગીરી ચાલુ છે અને આગળ વાહનજન્ય અને મચ્છરજન્ય જેવા રોગો માથું ના ઉચકે તે તકેદારીના રૂપે અમારી કામગીરી હાલમાં ચાલુ કરેલ છે। હાલમાં નાદોદી, ભાગોળ, શક્તિનગર તેમજ શ્રમજીવી આશ્રમ, ગાંધી આશ્રમ, મોડી ભાગોળ, નવી નગરી જેવા વિસ્તારોમાં કામગીરી ચાલુ થઈ રહી છે, ચાલુ છે જ હાલમાં ને એમાં ફીવર સર્વે લગભગ 300 સેમ્પલો લેવામાં આવ્યા છે અત્યાર સુધી।